જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ છે. તો સ્વાગત છે ફરી આજના એક આપણા નવા વિડીયોમાં. ને મિત્રો અત્યારે છે ને ભાઈ સાંજના 6 સવા 6 જેવું થઈ ગયું છે. 6 તો નહીં વાગ્યા હોય, સવા 6 ઉપર થઈ ગયું છે. અને આજે મિત્રો આપણે છે ને અત્યારે ઘરે નથી, કેમ કે અમારી જે એક વાડી છે ને અહીંયા, જે આપણે એક વ્લોગમાં બતાવી હતી, જે ખાતર નાખવા આવ્યા હતા, તો એ વાડીએ છે ને ઝાપો દેવાનો હતો, થોડાક વાળા બાંધવાના હતા, કેમ કે મારા પપ્પા હાથી આગતા થાય એટલે બધું બાકી હતું. તો આપણે કારખાનેથી સીધા જ તે છે ને મિત્રો અત્યારે વિયેવા છીએ અહીંયા. અને અત્યારે હું છે ને અમારી વાડીથી સીધો જ તે વિયેવો છું. ભાઈ જો યોગેશભાઈ અમે આટા મારે ને, તો અત્યારે સીધો જ તે છે ને હું વિયેવો તો યોગેશભાઈની વાડીએ આંટો મારવા, કેમ કે ઘણા સમયથી આવ્યો નહોતો. આમ તો આવ્યો પણ છે ને હાવ આમ સાઈન આંટો મારવા આવ્યો હોય ને એવું નથી. તો પછી મેં કીધું આપણે છે ને વ્લોગે આજ ઘરે જઈને તો મોડું થઈ જાય, તો આપણે અહીંથી ચાલુ કરી દીધો. ને ભાઈ તમને બતાવું, કેમ કે ભાઈ વાડી એની છે ને મસ્ત છે, એટલે મેં કીધું આપણે જરીક બતાવી દઈએ એમ, કેમ કે મજા આવે એવું છે ભાઈ. અહીંયા તે વાડી આપણી વાડી જેવી જ વાડી છે. તો મિત્રો જુઓ, અત્યારે જ છે ને ભાઈ દી બહુ તડકો છે, દી હાથમાં આવો ને મસ્ત તડકો છે. અને ભાઈ એની વાડીએ જુઓ અત્યારે ભાઈ અહીં છે ને મસ્ત બધી તો કેળું નાખેલી છે ને આખા હેડે. અને ભાઈ આમાં છે ને એને બધું વાવેલું છે. હમણાં બતાવું તમને, બરોબર? મસ્ત વાડી છે બધી, જો ભાઈ મજા આવે એવું છે. તો કેવી મસ્ત કેળું છે ભાઈ. કેળા આવશે તે ખાવા આવશું આપણે, પણ અત્યારે તો કાંઈ છે નહીં. તો ભાઈ આ કેળ અને આપણે જે વાડીએ કેળ છે ને એ બે એક જ છે ભાઈ. અમે હારે જ લાવ્યા હતા. આ બધી એક જ છે બધા છોડવા. મસ્ત એટલામાં છે. અને થોડીક આમ છે પણ એ. અને બાકી યોગેશભાઈ જો આમાં રીંગણી વાવેલી છે. અને વાહડા જો ભાઈ આપણી વાડીએ છે એમ વાહડા અહીંયા છે. તો અહીંયા તો બે જગ્યાએ છે, અહીંયા છે, અહીંયા છે મસ્ત. અને મિત્રો જો અત્યારે દી કેવો છે. અને યોગેશભાઈ જો અહીંયા બેઠા હું ઊભા છે. અને ભાઈ છે ને આપણે મેં કીધું છે ને આજ જરીક અહીંયા આટો મારતા જાય. જો આજે કામે નહોતા આવ્યા કા ભાઈ? આજ કામ હશે ને કંઈક કામે નથી આવ્યા. ક્યાં ગયા હતા? તળાજા ગયા હતા ભાઈ ટેસર લેવા. અને ભાઈ જો આ યોગેશભાઈનો કપા છે, તો એટલામાં કપા છે. અને ઓલો લીમડો બતાવે ને એની પાછળ સિંગ વાવેલી છે. અને આનકા તુર છે. અને બાકી આમાં મિત્રો બધે સિંગ છે. અહીંયા શું છે અત્યારે, જો ત્યારે સનસેટ બહુ આવે કે નહીં, તો એના લીધે. બાકી જો એટલામાં સિંગ છે. અને યોગેશભાઈ છે ને ભાઈ ભારો વાટે છે. જો ભારો બાંધી દીધો ને અહીંયા, તો ભારો લઈને જવાના છે. અને આ બાજુ છે ને મિત્રો નેવડું લાગી જાય બધું, એટલે બતાવી પછી તમને હું. તો આ રીતની વાડી છે એની. તો પછી આગળ હું તમને બતાવું. અહીંયા છે ને મજા આવે એવી વાડી છે, પણ જોઈએ આપણે આગળ હું તમને બતાવું. ઘડીક આપણે ઊભા અહીંયા યોગેશભાઈ ઘણા દિવસ પછી આવ્યા છે એ વાડીએ. તો મિત્રો હવે છે ને ભાઈ આપણે જવાનું છે ઘેરે યોગેશભાઈની વાડીએથી. તો આપણે છે ને ગાડી મેકીથી અહીંયા આવી ગયા છે. આપણે જો ગાડી અહીં મેકી હતી. અને ભાઈ તમે જો એની વાડીનો નજારો મસ્ત. તો ભાઈ અહીં જો એનું લાઇટ કનેક્શન છે, પાવર કનેક્શન. અને ભાઈ યોગેશભાઈને અત્યારે ભાઈ આ બાજુ તડકો આવશે, બહુ તડકો, કાંઈ મોઢાઈ નહીં દેખાય એવું છે. તો જો યોગેશભાઈને ભાઈ ઝટકા મશીન ચાલુ કરવાના હતા, ઝટકા લાગે એવું કા? તો ભાઈ જો આમાં છે ને ભાઈ આ બધું ઝૂંપડી છે મેસ આટાની. અને ભાઈ જો યોગેશભાઈની લારી સોમાહાની અહીંયા પડી રહી. આપણી વાડીએ પડી રહેતી, પણ ભાઈ ત્યાં છે ને પુલ ખરાબ છે, કંઈ વાહન હાલે એવું નહીં, ટ્રેક્ટર બેક્ટર. એટલે ભાઈ સોમાહામાં કાંઈક કામ બામ હોય તો પછી લેવા ક્યાં જાવી, એટલે અહીં પાર્કિંગ કરી દીધી છે. અને સારામાં સારું પાર્કિંગ છે. કોમેન્ટ કરજો આનાથી સારું પાર્કિંગ ક્યાંય તમને જોવા મળે ને છૂટા પટે, તો કોમેન્ટ કરજો. અને ભાઈ જો અહીંયા છે શેક ડેમ. હું તમને બતાવી દઉં ભાઈ. આ શેક ડેમ છે ને, આમાં બધે પાણી ભરેલું છે, તે આમ ઝૂંપડીને વાહે ઊંધી. ભાઈ આમાં છે ને અમે નાયેલા બહુ નાતા ભાઈ. નવું બાંધ્યું ને તો એ બહુ નાતા, પણ તે પાછા નવા અમે નાના જ હતા એમ, એટલે નાતા. હવે નથી નાતા. જો મિત્રો અહીંથી બતાવી દો. પેલા તમને એક મસ્ત ભાઈ ગામડાનું છે ને દેશી ફ્રૂટ બતાવી દો. ભાઈ જો આ છે ને દેશી ફ્રૂટ છે. જો પેલા આવેલા તોડી લો પેલા, તમને પછી બતાવું સરખું દેખાય. તો જો મિત્રો આ છે ને અમારું દેશી અને ઓર્ગોનિક ફ્રૂટ છે. તો આનું નામ છે ને મિત્રો છે સીવણા. આ છે સીવણા.
ભાઈ યોગેશભાઈ વાડીએ બહુ આવેલા છે, આપણી વાડીએ છે નહીં કાંઈ, પણ અહીંયા છે ને પાણીનો ભરાવો હોય ને સારો, એટલે કા ભાઈ વાડીએ છે ને કઈક મજા જ અલગ આવે આખું વાડીનો નજારો ને ચોમાસામાં ખાસ કરીને ભાઈ મસ્ત હોય બધું. તો જઈએ આપણે શેખ ડેમની પાળ ઉપર, કેટલા વર્ષ થા નથી ગયા, બહુ ઝાઝા વર્ષ થઈ ગયા છે. તો ભાઈ જો આવી ગયા છીએ આપણે શેખ ડેમની પાળ ઉપર મસ્ત. તો આમાં બધે પાણી ભરેલું છે ભાઈ, લીલ થઈ ગયા આમાં, જો શેવાળ થઈ ગયો નકરો, આમ બતાવીને જો આ ડૂબશે, જો મસ્ત શેવાળ થઈ ગયો. પાણી જો શેટે સુધી ભરેલું છે ભાઈ, મસ્ત પાણી ભરેલું. હવે અહીંયા જો સીવણા છે, અને મિત્રો આ છે શેખ ડેમની કુંડી, જો બધે શેવાળ થઈ ગયો, લીલ જામી ગઈ બધામાં, કેમ કે અહીંયા આવવાનું જ ન હોય ને, એટલે અહીંથી વયું જાય ભાઈ. આ પાણી છે ને ઠેઠ અહીંની વાડી, મિત્રો આ પાણી છે ને ઠેઠ જે આપણે પુલ છે ને, હું રોજ અમારી વાડી પર કે અમે હાલીને જતો ને, આ બધું પાણી મિત્રો છે ને ઠેઠ ન્યા નીકળે. આ બધું આ નેરડાનું જેટલું પાણી છે ને એ બધું અમારી, આજે હું તમને નદી બતાવું ને વ્લોગમાં, તો અમારા ઘર પર નદી છે ને, અહીંયા બધું પાણી અહીંયા નીકળે, બરોબર. એટલે આ રીતનું છે ભાઈ, મસ્ત મજા આવે એવું છે અહીંયા, જો. અને આમાં કેટલા સીવણા આવ્યા ને તમે જો ભાઈ, ઝૂમ કેમ નથી થતું, છું તો ખરું, જો ને મસ્ત આવેલા છે સીવણા, બરોબર. તો કોમેન્ટ કરજો મિત્રો ભાઈ, તમને વાડી ભાઈ મસ્ત નજારો કેવો લાગ્યો ને જરીક કોમેન્ટ કરજો. અને હવે ભાઈ આપણે થાય છે મોડું, ધીમે ધીમે ભાઈ 6:45 થવા આવ્યા છે, તો ભાઈ પછી અહીંયા કેટલી ઘણી ઊભા રહેવું, એટલે ધીમે ધીમે હવે આપણે નીકળી જઈએ ઘર બાજુ. આપણે વ્યાયા છીએ અત્યારે ઘરે, અને ભાઈ ઘરે આવતા આવતા અંધારું થઈ ગયું એટલે વાત પૂછવામાં એવું અંધારું થઈ ગયું. તો મને એમ હતું ભાઈ ઘરે જઈને વહેલા પોગી જાય ને તો થોડું ઘણું આમ તેમ બતાવી, પણ ભાઈ અહીંયા આવતા આવતા જ છે ને ભાઈ 7:30 કરતા વધારે થઈ ગયું. તો થોડુંક અંજવાળું દેખાય, પણ આ તો છે ને ભાઈ ગામડું છે કે નહીં, એટલે અહીંયા ખુલ્લો પટ ને એવું બધું હોય એટલે થોડુંક દેખાય. બાકી મારે જો અત્યારે ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરવી, કાંઈ ભાઈ દેખાતું નથી એવું થઈ ગયું. ને ભાઈ આપણા ફોનનું રિઝલ્ટ, એટલે ભાઈ આપણે વર્ષ દીની અંદર કોઈ દી રાતે વ્લોગ બનાવ્યો નથી. અને ભાઈ આપણે જે મેં કીધું ઘડીક ઘેરે આપણું ખેતર બેતર કાંઈક બતાવી, પણ બધું ભાઈ એમ અંધારું થઈ ગયું. ને અમારે જો બેન ત્યાં આવી ગયા છે, અને જો બબલુન બધું લેવાનું હતું ને એમાં મોડું થઈ ગયું હાવ. જો અત્યારે કેવું દેખાય, લાલ છોડ દેખાય કા, આવી આવી વાહે. અને અમારે જો મુનો આવ્યો તો અત્યારે ખેતરમાં આટો મારવા, આ ટોમીને હારે લઈને, જો આંખ્યું કેવી તમે કવડશે નહીં ને, જો આંખ્યું કેવી તમે કે. તો ભાઈ એ અમારી ઘોડે વાડીએ, અમે બધા મિત્રો અમે બધા છે ને કાકા દાદાના ભાર બધા અમે ઝાઝો ભાગ બધા છે ને વાડીએ જઈએ બધા, અને વાડી જેવી મજા નહીં, બરોબર. કેમ કે મજા આવે ભાઈ વાહરવું. અને ભાઈ જો સાંડા મામા ઉગી ગયા, જો કવડ્યા થઈ ગયા ભાઈ, અંધારું જ થઈ ગયું હાવ, જો હાવ દી આથમી ગયો, કાંઈ દેખાતું નથી એવું. તો કાંઈ નહીં મિત્રો, અંધારું થઈ ગયું છે ને તમને બધા મિત્રોને ખબર છે, આપણે કોઈ જ અંધારું ચા પછી વ્લોગ બનાવતા નથી, કેમ કે આપણું રિઝલ્ટ ફોનનું સારું આવતું નથી. તો આજનો વ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે આવતીકાલના નવા દિવસવાળા વ્લોગમાં, અંધારાવાળા વ્લોગમાં નહીં. ટાટા.